ફતેપુરામાં ₹7.50 લાખનો આરસીસી રોડ માત્ર 15 દિવસમાં જ બિસ્માર. ગ્રામજનોમાં ભારે રોષ. ફતેપુરા દાહોદ ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા હોળી ચકલાથી હીરાપુરવાળાના ઘર સુધી સહભંડોળ અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી કુલ ₹7.50 લાખના ખર્ચે બનાવવામાં આવેલ આરસીસી રોડ માત્ર 15 દિવસમાં જ ખખડધજ બની જતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કોન્ક્રીટ ઉખડી જતા રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે રોડના બાંધકામમાં ગુણવત્તા વિહોણી સામગ્રીનો ઉપયોગ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ ટીડીઓ, આર&બી અને ડીડીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ રોડનું સરકારી ધારાધોરણ મુજબ પુનઃ બાંધકામ કરવાની માંગ કરી છે. સાથે જ ખરાબ કામ માટે કોન્ટ્રાક્ટર અથવા સંબંધિત એજન્સીને ચૂકવણી ન કરવા પણ માંગ ઉઠી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આર&બી કચેરી અને કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ટોપ લાઇન ₹7.50 લાખનો આરસીસી રોડ 15 દિવસમાં જ તૂટી પડ્યો. ફતેપુરામાં તપાસ અને કાર્યવાહી માટે ગ્રામજનોમાં ઉગ્ર અવાજ. રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ, ફતેપુરા જિલ્લો દાહોદ. ટાઈમ લાંબા ટાઈમ પછી બી આ રોડ બન્યો છતાં બી રોડની પરિસ્થિતિ એવી છે કે 15 દિવસ બી નથી થયા ને રોડ આખો પૂરો થઈ ગયો છે. હજુ વરસાદ તો પૂરો પડ્યો નથી ને વરસાદ પૂરો વ્યવસ્થિત પડશે તો શું થશે એ વિચાર કરવાની વસ્તુ છે કે આ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો છે રોડ કેવો છે, જાતે આવીને તપાસ કરો ખબર પડે કઈ રીતનું છે એમ કે કોઈને કોઈ પડેલી નથી એવું તો વધુ વધારે પડશે બધું ધોવાઈને નવડું થઈ જશે. અગાઉ 18-19 તારીખના રોજ આ રસ્તો બન્યો હતો. મેં અગાઉ પણ રસ્તો બનતા પહેલાં પણ રજૂઆત કરી હતી કે આ રસ્તાનું કાચું મટીરિયલ આ લોકો વાપરે છે. જે સરકારના ધારાધોરણ મુજબ એસ્ટિમેટ જે પાસ થયેલો છે એ પ્રમાણેનો રસ્તો બનાવવામાં આવેલો નથી. ખાલી કોન્ક્રીટ, કપચી, રેતી, સિમેન્ટ, કાચો માલ વાપરીને રસ્તો ખાલી બનાવી દેવામાં આવેલ છે. અમારા વોર્ડના નાગરિકોની એવી રજૂઆત છે કે જે ગ્રામ પંચાયતના જે વહીવટી છે એ લોકો આ રસ્તો સ્વૈચ્છિક ધોરણે જે સરકારના નિયમોને આધીન હોય એ એસ્ટિમેટ પૂરેપૂરો ચોખ્ખો વાપરીને આ રસ્તો બનાવવો જોઈએ. જ્યાં હાલની તારીખની અંદર આ રસ્તા પૂરેપૂરો જર્જરિત થઈ ગયેલો છે અને 14 દિવસની અંદર ધોવાઈ ગયેલો છે આખો રસ્તો પૂર્ણ. તો નવેસરથી બનાવવા અમારા લોકોની રજૂઆત છે. અંકુર શાહ.